Good morning. Praise the Lord. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પ્રભુના આ ખાતરીદાયક અને અદ્ભુત પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચનમાંથી મનન કરીશું. યાકૂબનો પત્ર તેનો 4થો અધ્યાય તેની 10મી કલમ. ત્યાં લખ્યું છે, પ્રભુની આગળ તમે દીન થાવ એટલે તે તમને ઉચ્ચ પદે મૂકશે. દીનતાનો સમાનાર્થી શબ્દ થાય છે નમ્રતા. એટલે કે પ્રભુની આગળ જ્યારે કોઈ વ્યક્તિ નમ્ર બને છે ત્યારે પ્રભુ તેને ઊંચાઈઓ પર મૂકે છે. આ પણ એક અનુવાદનો ભાવાર્થ છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, ઈશ્વર ઘમંડીઓનો તિરસ્કાર કરે છે. પ્રભુ અભિમાની વ્યક્તિઓને પસંદ નથી કરતા, પરંતુ એવા વ્યક્તિઓને પસંદ કરે છે કે જે પોતાની જાતને દીન અને નમ્ર કરે છે. અને અભિમાન માણસને પડતીમાં લાવે છે, પરંતુ નમ્રતા માણસને ચડતીમાં લાવે છે. પૃથ્વી પરના નિયમો અલગ છે અને આકાશના રાજ્યના જે નિયમો છે, એના જે સિદ્ધાંતો છે, એ એકદમ અલગ છે. કારણ કે પ્રભુ પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર આપણને કહે છે કે જે કોઈ પોતાને નીચો કરશે તેને ઊંચો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને ઊંચો કરશે તેને નીચો કરવામાં આવશે. પ્રભુ ઈસુના શિષ્યોમાં આ બાબત માટેનો વાદ વિવાદ ચાલતો હતો કે આપણામાં સૌથી મોટું કોણ? કારણ કે પ્રભુએ તેમને અધિકાર આપ્યો કે તેઓ દુષ્ટ આત્માઓને કાઢે, માદાઓને સાજા કરે. ત્યારે એ અધિકાર હેઠળ તેઓ જ્યારે અલગ અલગ નગરોમાં, ગામોમાં સેવા માટે ગયા, ત્યારે તેઓની પાસે સાક્ષ્યો પણ આવી હશે કે તેમની સેવામાં આવું સાજાપણું થયું, તેમની સેવામાં આવા ચમત્કાર થયા. કોઈક વ્યક્તિની સાથે પરમેશ્વર અદ્ભુત બાબતો કે કોઈક વ્યક્તિ પ્રભુની નજીકમાં હોય ત્યારે અંદરો અંદર એ બાબતો ચાલતી હતી કે આપણામાં મોટું કોણ? ત્યારે પ્રભુએ એક બાળકને તેઓની વચ્ચે બોલાવીને એક બાળક દ્વારા તેમણે તેમને શિક્ષણ આપ્યું કે જે કોઈ વ્યક્તિ બાળકના જેવો પોતાને દીન કરશે તે આકાશના રાજ્યમાં મોટું ગણાશે. કારણ કે આકાશનું રાજ્ય બાળકોના જેવું છે. આજે ભલાઓ માણસને કોઈક સફળતા મળી જાય છે, માણસને પોતાના જીવનની અંદર કોઈક સારી બાબતો મળે છે, ત્યારે તેની અંદર ઘમંડ આવે છે. પરંતુ પ્રભુના જે ખરા લોક છે એ લોકો એ પરિસ્થિતિમાં ઘમંડ નથી કરતા, પરંતુ તેઓ સર્વ મહિમા ઈશ્વર પિતાને આપે છે. પ્રભુ ઈસુ માટે ઈશ્વર પિતાના નામને ધન્યવાદ આપે છે. તેઓ એ પ્રમાણે કહે છે કે પ્રભુ, હું જે કંઈ પણ છું તમારી કૃપાથી છું. આજે વાલાઓ, કઈ બાબત માટેનું માણસ અભિમાન કરે? આજે મોટા મોટા કરોડપતિ લોકો પણ એક સમયે હતા ન હતા થઈ જાય છે. ઘણા બધા લોકોના જીવનો કે જે એક સમયે જે બાબત ઉપર ઘમંડ કરતા હતા એ ઘમંડ તેમનું તૂટી જાય છે. ત્યારે વાલાઓ, ખરો જીવનનો સફળતાનો જે માર્ગ છે એ તો નમ્રતા છે કે જેને કોઈ વ્યક્તિ જો ધારણ કરે છે તો પ્રભુ તેને ઊંચાઈઓ પર લઈ જાય છે. અને એટલા માટે હંમેશા આપણે આપણા જીવનોને પ્રભુની આગળ એક નમ્ર વ્યક્તિ તરીકે બનાવેલું રાખીને પ્રભુની સાથે ચાલીએ. કારણ કે પ્રભુનું વચન કહે છે, ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો અને તારા ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલવું, તે સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે? નમ્રતાથી પ્રભુની સાથે ચાલવું. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, આજના પવિત્ર વચન માટે તમારો આભાર. પ્રભુ, તમે અમને નમ્રતાથી ભરાયેલું હૃદય આપો. અમને નમ્રતાથી તમારી સાથે ચાલીએ.
જીવન જીવીએ તેવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.